હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું, પારસ પણ મજામાં છે. હર હર મહાદેવ બધાને. અને સાંજનો આજ તો ટાઈમ થઈ ગયો છે અને આયા તા કોમેડી વિડીયો બનાવવા, કેમ કે કોમેડી વિડીયોમાં હમણાંથી તડકામાં અમારી ખજૂરી હતી ને તે કપાઈ ગઈ છે, તો પછી વ્યૂ હરખું બપોરનો જેવું વ્યૂ જોવે એવું આવતું નહોતું. તો હવે સાંજે કોમેડી વિડીયો બનાવવાનું રાખીએ છીએ. ને પારસ આજે મોના ભાભીને આપણા ઘરમાંથી હલવો ગાયબ થઈ ગયો હતો, તો એમાં થોડી અમારે બોલચાલ થઈ છે. તો શું થયું તું રાતે? કશું નહીં થયું. ડબ્બો હતારમાં ગોળતી હતી. રાતે ડબ્બો ગાયબ થઈ ગયો અમારો અને હલવો ગાયબ થઈ ગયો. તો પારસ તો જો છે બેઠી રૂપાળી મસ્ત લાગે. આમ તો હાડીમાં જ મસ્ત લાગે. બધા કોમેન્ટ કરજો, હાડીમાં સારી લાગે કે ડ્રેસમાં સારી લાગે છે? કાલથી સાડી પહેરવાનું રાખે. સાહેબ 10-12 જોડી મને હાડી લઈ આલે ને પછી કાયમી નવી હાડી પહેરવાની. 10-12 જોડી બકુ દર મહિને મારા ચંપલ નહીં આવતા, તૂટેલા ફાટેલા લુગડા પહેરું હું. તારા મહિનામાં 3 જોડી શું આવે છે? ચંપલ આવે 2 જોડી થાય ને મહિનામાં. પેલા લીધો તો તૂટી જજો, તકલા દે. તારે તો બધું તકલા દીધા. મહિનામાં 2 ડ્રેસ નહીં લેતી? સાહેબ ને તો ચંપલ નો ઘાડો હોય. દાડામાં એક જ વાર સાહેબ ને ચંપલ પહેરવાનો હોય. કણ આયા ને વાડામાં તાણે સાહેબ ને ચંપલ જ નહીં પહેરવાનો હોતો. પછી સાહેબ ને ચોથી ઘાડો પડે. અમે આખો દાડો મહેનત કરી તો બિચારા ચપ્પલ ઘાડે. હા, પણ મહેનત કરો બે નંબરની વાત. બાકી ખર્ચો તમે હમણાં 20-25 હજાર રૂપિયા લુગડો ના ગયો હોય. 20-25 હજાર રૂપિયા તમે હમણાં લુગડા લાયા નીલા નવી જ કરીને 25,000 નો આંકડો કમ્પ્લીટ બેઠો. હું એ બાપા 25,000 નહીં વાપરે. હા ના, 2 હાડીઓ ને પેલું એ ચણિયા ચોળી. 5,000 નું કટલરી કોણ ગણશે? હા, 5,000 મેં તમને આપ્યા ખબર બકા? કયા? 2,000 પેલા મહિને આલ્યા તા ને 3,000 આ મહિને આલે. 5,000 થયા ને તમારા ફાળ. એ 5,000 કટવાના. હા તો 20 દેવાના. આ તો 20,000 રહ્યા થયા ને. હું 20,000 3,000 ની ચાઇના ચોળી. 10,000 તું તો લઈને જીતી. એમાંથી શું વળતા આયા? ચમ આલે તો હતા તમાર પૈસા પાછા. ચેલા આપે તન તન ચેલા આપ્યા હતા? ટીના બેન ને આલવાના હતા. એ પૈસા તમાર પાસે જ આલ્યા તા ને 3,000 રૂપિયા. અલા તો હોપારી તો 3,000 રૂપિયા તો તમે મને છેલ્લે 10,000 નતા આલ્યા. તમે મને 9,000 આલ્યા હતા બકા. 9,500. હા, 9,500 આલ્યા. એમાંથી તે મને ચેલા બધા 500 રૂપિયા એમ નહીં, બધા પેલું વપડાના. હા, આડા આવડા નહીં બધા. બરોબર, 500 તો ગણાય જ. હા, પછી 9,000 તમે મને આલ્યા. એમાંથી 3,000 ની ચાઇના ચોળી લઈને 3500 ની 2 હાડીઓ લાવી. એટલે કેટલા થયા? ને કટલરી બંગડીયું 7,000. એવા તો મારા ફાન પડ્યા હતા થોડા ઘણા. ભગવાન થોડું માથે રાખ. નો કોઈ કંથી કટલરી તમે લઈ આલી તું 1,000-1,500 ની એરી. એ હોપારી 1,500 ની વાત ના કરીશ. ખાલી 1,500. 7,000 બરોબર. તમે મને હાથ દુકડામાં 1,500 રૂપિયાનો તો ખાલી હાર જ આવ્યો તો ખબર? 1,500 રૂપિયા નતો આવ્યો બકા. વ્યાજબી કરાય તું 1,000 રૂપિયા નું જાય તું. ખાજે માતાજીને સોગે. માતાજીને વ્યાજબી જ કરાય તું. અલા 1,300 રૂપિયા તો રોકડા આલ્યા. ને બીજા કટલરી ના ઈદાળે બતાવું સ્ક્રીનશોટ. બતાવો છો. લેતા આવો કાગળ. વને લડવા બેઠી લાગે. જેવું આલી તું. હા, 1,500 રૂપિયા જેવું બધું થઈને આલી તું તમે મને. માતાજીને સોગે. માતાજીના એટલે હું ઘણા ઉભા હતો. 7,000 પેલા ને 1,500. તો આ વિડીયોમાં આ જગ્યા ઉપર આ સાઈડમાં જે જગ્યા રહે ને એ જગ્યામાં જે આપણે કટલરીનું બિલ ચૂકવ્યું ને અહીંયા સ્ક્રીનશોટ પાડીને મેળવો. પછી 7, 8, 9 સારું થાય બધા થઈને 10,000 થયા હો. તમારા બધા થઈને 10,000 રૂપિયા બરોબર. 10,000 થાય એમાંથી 5,000 કટ કરી નાખો. 5,000 તઈ માથે નાખો બરોબર. 5,000 આલું ને એટલે તમારો કોઈ હિસાબ ના રહે. આપણે લેણ દેણ બંધ થઈ જાય, બધું બંધ થઈ જાય. પેલા આજ 2,000 રૂપિયા લઈ જઈએ ને. જે 2,000 તો તમારે પાછા આલ દઈ બકા. કાલ જ હું 1900 રૂપિયા પડ્યા ને 100 રૂપિયા હું તો અંબોડી પાછા આલ દઈશ બકા. હા, તો કરવાની જ નહીં. આપણે મહિને તો એને જરા હશે એટલે જ તે આપણે હેડશે. હા બકા.